કેપેસિટી એટલે કે વધારાનો જે વજન છે એ બી ઓટોમેટિક ડ્રેન આઉટ થાય. એની સાથે બોડીના કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય, બોડી પેઇન હોય, થાક લાગવો છે, આઈબીએસના પ્રોબ્લેમ છે, ઓટો ઇમ્યુન ડિસીઝ છે, પછી આર્થરાઇટિસ છે. યસ, તો હવે આપણે ચાલુ કરીએ આજનો ક્લાસ. તો લેટ્સ વેલકમ ટુડે અવર સિનિયર વેલનેસ કોચ દિનેશ સર. યસ, આપણે એમને ક્લેપિંગ એન્ડ મ્યુઝિક સાથે આપણે એમનું વેલકમ કરીએ. मैं कोशिश नवाता हूँ और धन्य धन्य. થેન્ક યુ સ્નેહાબેન. ખૂબ સરસ. આપણે બધાને સરસ મજાના રિઝલ્ટ શેર કરાવ્યા. ભાનુબેને સરસ મજાને આપણને એક્સરસાઇઝ કરાવી. રાઈટ. તો આજની શરૂઆત કરીએ મારે એકદમ શોર્ટમાં રિઝલ્ટથી. હું આ કોમ્યુનિટીમાં 10 મહિના પહેલાં આવેલો હતો. મારા કમરના દુખાવાને કારણે મને એકદમ સિવિયર કમરનો દુખાવો હતો, જે હું 6 વર્ષથી હેરાન થતો હતો. સુરતના 8 થી 10 મોટા મોટા ફિઝિયોથેરાપિસ્ટને બતાવ્યું, પણ કમરમાં મને રાહત મળતી નહોતી. એના સિવાય હું ઘણા બધા ઓર્થોપેડિક પાસે મળ્યો, ફિઝિયોથેરાપી સેન્ટરો મળ્યા, પોઈન્ટ દબાવવાના સેન્ટરોમાં કોન્ટેક્ટ કર્યો, ઘણા મહિનાઓ સુધી પોઈન્ટ દબાવ્યું. એક તમને છે ને હું પાછળ ડામર પટ્ટી મારી આપું, પેલા નાના હોલવાળી આવે ને નાની નાની પટ્ટી, એનાથી તમને ગરમાહટથી કે સારું થઈ જશે. તો એ પણ 1 મહિનો આપણે ડામર પટ્ટી રાખી, પણ કમર મટવાનું નામ લેતી નહોતી. પછી એક દાદાએ કે તમારી છે ને આરામની જરૂર છે, 1 મહિનો તમે ટોટલી બેડ રેસ્ટ કરી લેશો ને એટલે કમર મટી જશે. તો એ આપણે કર્યું. 1 મહિનો સુધી ટોટલી બેડ રેસ્ટ કર્યો. મારી પથારી પાસે જ જમવાનું આવી જતો, તો એનાથી કમર તો ન મટી પણ 5 કિલો વજન વધાર્યું. હા, ત્યાર પછી મને મારા કોચ મળ્યા અને જીવનશૈલીમાં બદલાવ લાવ્યા. હું પહેલાં છે ને સવારમાં ચા અને ભાખરી ખાતો ને, પહેલાં તો એ જ બંધ કરાવ્યું કે આપણે ચા અને ભાખરી નથી ખાવાની, આપણે છે ને રાણી જેવી ચા પીવાની છે અને રાજા જેવો નાસ્તો લેવાનો છે. યસ. પછી પાણી જ્યારે ઓછું પીતા હતા તો એ પણ એક તકલીફ હતી, એના લીધે ગેસ એસિડિટી થતી હતી. તો પાણી કેટલું પીવું એ શીખવાડ્યું, તો પ્રોપર પાણી પીતા થયા. ત્યાર પછી ઊંઘવાની પેટર્ન હતી એ પણ અમારી ખરાબ હતી. રાતના મોડે સુધી જાગતા અને સવારે મોડે સુધી સૂઈ રહેતા. તો એ પેટર્નમાં કરેક્શન કરાવ્યું. અત્યારે સવારે 5 વાગ્યામાં જાગી જઈએ છીએ અને રાતના 11 વાગ્યા સુધી ફૂલ એનર્જીથી કામ કરીએ છીએ. એટલે આ રાજા જેવા નાસ્તાથી ખૂબ અમેઝિંગ રિઝલ્ટ આવ્યું છે. તો કમર તો મારી મટી ગઈ 2.5 મહિનામાં, પણ સાથે સાથે મને બોનસમાં બહુ ઘણા બધા રિઝલ્ટ મળ્યા. તો એમાંથી મારું 14 કિલો જે છે ને એ મારું વેઇટ લોસ થયું છે. તમે 14 કિલોમાં ક્લેપિંગ કરી શકો, એ બહુ સારું રિઝલ્ટ કહેવાય. 6 મહિનામાં 14 કિલો વેઇટ લોસ થયું છે મારું. અને સાથે સાથે મારી સ્કિનમાં પણ જોરદાર રિઝલ્ટ આવ્યું છે. સ્કિનમાં મારા ગળા પાસે નાના નાના જે મસા હતા ને જાતે જ ઓગળી ગયા છે. એના માટે મેં કોઈ ટ્રીટમેન્ટ નથી કરાવી એમ. એટલે મેં એવું અમેઝિંગ કર્યું કે જો બહારથી સ્કિન આપણી આટલી સરસ રિપેર થતી હોય, તો અંદર જે બધી સ્કિનો બનેલી છે આપણા ફેફસાની, હૃદયની, આંતરડાની, એ બધી સ્કિન કેટલી સરસ રિપેર થતી હશે એમ. એટલે હું આ રાજા જેવા નાસ્તાનું અમૃત સમજુ છું. અમૃત જોરદાર વસ્તુ ભગવાનની કૃપાથી આપણને મળી છે. રાઈટ. તો હવે જઈએ આપણા ટોપિક ઉપર. આજનો જે ટોપિક છે ને એ છે ગટ હેલ્થ. ગટ અને બ્રેઇન છે ને એ બંને વસ્તુ ઇન્ટરકનેક્શન છે. જો તો જે સેલ છે ને આપણા બ્રેઇનમાં છે ને એ સેમ ટુ સેમ સેલ આપણા ગટમાં છે. આપણે આયુર્વેદમાં ઘણી વાર એવું સાંભળ્યું છે કે જેનું પેટ સાફ એના સૌ રોગ માપ. બરાબર. તો આપણે જ્યારે આપણા માતાના ગર્ભમાં હતા ને ત્યારે આપણને જે પોષણ મળતું ને એ શેના દ્વારા મળતું? ગર્ભનાળ દ્વારા, એટલે કે પ્લાસેન્ટો દ્વારા. તો આ પ્લાસેન્ટોના કારણે જ આપણા બ્રેઇનનો અને પૂરા શરીરનો વિકાસ થયો છે. રાઈટ. તો આપણો જે અત્યારનો વિષય છે ને એ છે ઇન્ટેસ્ટાઇન અને બ્રેઇન. તો ગટ કોને કહેવાય? ગટ એટલે આપણે મોઢામાં જે જમીએ છીએ ત્યાંથી લઈ અને પેટમાંથી જે કચરો બહાર નીકળે છે ને એ વચ્ચેના આખા ટ્રેકને ગટ છે એમ કહેવાય. રાઈટ. એને ગટ બ્રેઇન કહેવાય. અચ્છા, તો કેટલા લોકો એવા છે કે જેને પેટને લગતી કંઈ ને કંઈ તકલીફ છે? જેમ કે કોઈને ગેસની તકલીફ હોય, કોઈને બ્લોટિંગની તકલીફ હોય, કોઈને એસિડિટી થતી હોય. રાઈટ. બ્લોટિંગ એટલે શું? પેટ ફૂલેલું રહે, પેટ કડક રહેતું હોય, પેટમાં વારંવાર ચૂક આવતી હોય. બરાબર. કોઈ પણ વસ્તુ ખાવ ને તો તરત ટોયલેટ જવું પડે, એટલે એને આઈબીએસનો પ્રોબ્લેમ કહેવાય, એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ.
બરાબર, કોઈને કબજિયાત રહેતી હોય, પાઇલ્સ હોય, ફિશર હોય, જો આવું કંઈ પણ તકલીફ હોય તો તમે ચેટ બોક્સમાં લખી શકો. છે કોઈને પેટને લગતી કંઈ પણ સમસ્યા, કબજિયાત, કોન્સ્ટિપેશન, આઈબીએસ? યસ, ઘણા બધા લોકોને પહેલાં હતી અને અત્યારે જે લોકો નવા આવ્યા છે એમાં હોઈ શકે, રાઈટ? તો આપણે આજે એના વિશે એકદમ ડિટેલમાં સમજવાનું હશે. તો આ બધી જે તકલીફ છે ને એ આપણને શેના કારણે થાય છે ખબર છે? કંઈક ને કંઈક આપણું જે કોલોન છે, એટલે કે આપણું જે મોટું આંતરડું છે ને એમાં કંઈ ને કંઈ ડેમેજ છે, બરાબર? અને મેક્સિમમ બેક્ટેરિયા છે ને એ આપણા મોટા આંતરડામાં હોય. નાનું આંતરડું અને મોટું આંતરડું જે બંને આપણે ભેગા કરીએ ને તો ટોટલ એની અંદર જે બેક્ટેરિયા છે ને એનું સાયન્સ દ્વારા એક કાઉન્ટ કરેલું છે કે 100 ટ્રિલિયન જેટલા બેક્ટેરિયા હોય આપણા ગટના અંદર. કેટલા? 100 ટ્રિલિયન. 1 ટ્રિલિયન એટલે 100 ની પાછળ 12 મીંડા. હા, અને આપણી આંતરડાની અંદર જે બેક્ટેરિયા છે ને એનું જો ટોટલ વજન કરીએ ને તો એ લગભગ 2 થી 2.5 કિલો જેટલું વજન બેક્ટેરિયાનું થાય. તો અત્યારે તમે જે કંઈ વિચારો છો ને, જે કંઈ અનુભવો છો ને, જે કંઈ તમારી પીડા છે ને, આ બધી વસ્તુ જે તમે ફીલ નથી કરતા એ તમારી આગળ એવું ફીલ કરાવવામાં આવે છે આ બધા જ બેક્ટેરિયા દ્વારા. તો આ બેક્ટેરિયાનો જે રેશિયો છે ને એ 80:20 છે. એ જો તમારા ગટની અંદર આ રેશિયો જો મેન્ટેન નથી ને તો ઇન ફ્યુચર કંઈ ને કંઈ આપણને હેલ્થ ચેલેન્જીસ આવી શકે છે. એટલે 80:20 એટલે શું? તો કે 80% ગુડ બેક્ટેરિયા હોવા જોઈએ અને 20% બેડ બેક્ટેરિયા હોય તો ઇટ્સ ઓકે, તો આપણે એને ડીલ કરી શકાય. પણ જ્યારે આપણી જીવનશૈલીના કારણે, કોઈ આપણી ખરાબ આદતોને કારણે, બેડ હેબિટને કારણે કંઈ ને કંઈ જો આપણી અનિયમિતતા હોય તો એનાથી શું થાય? બેડ બેક્ટેરિયાનો ગ્રોથ વધી જાય છે અને ગુડ બેક્ટેરિયા છે એ ઓછા થતા જાય ધીરે ધીરે. એટલે આપણે જેમ જેમ ઉંમર થતી જાય એમ આપણા શરીરની અંદર જે ગટ છે ને એ કંઈ ને કંઈ ખરાબ થવાની શરૂઆત થાય, રાઈટ? મતલબ કે બેડ બેક્ટેરિયા વધતા જાય અને ગુડ બેક્ટેરિયા એ ઘટતા જાય. અને આ બંને જણા એટલે કે બેડ બેક્ટેરિયા અને ગુડ બેક્ટેરિયા જ્યારે 50% ઉપર આવશે ને તો હવે કંઈ ને કંઈ તમને ગટ રિલેટેડ પ્રોબ્લેમ થવાની શરૂઆત થાય, બરાબર? એટલે કે ગેસ થઈ શકે, એસિડિટી થઈ શકે, આવી શરૂઆત થવાની થાય. પછી ઘણીવાર શું થાય? બેડ બેક્ટેરિયા હજુ વધી જાય, 80% થઈ જાય અને ગુડ બેક્ટેરિયા 20% જેટલા થઈ જાય. તો હવે જે આ સમય છે ને એ કેવો છે? એક્સ્ટ્રીમલી લેવલનો આપણે કંઈ ને કંઈ હેલ્થ ચેલેન્જીસ થવાની શરૂઆત થઈ જાય. તો ગટ હેલ્થ સારી રાખવા માટે આપણે ગટની અંદર એક માહોલ જોઈએ. જેવી રીતે આપણે તંદુરસ્તીના 6 પાયા આપણે ઓલવેઝ આ ક્લાસમાં વાત કરતા હોઈએ, બરાબર? કયા 6 પાયા મેઇન છે? તો કે એક તો પોષણયુક્ત આહાર, બેલેન્સ ન્યુટ્રિશન, રાઈટ? બીજો પાયો છે એ પૂરતા પ્રમાણમાં પાણી, અને ત્રીજો પાયો છે એ પૂરતા પ્રમાણમાં ઊંઘ, ચોથો પાયો છે એ રેગ્યુલર એક્સરસાઇઝ, પાંચમો પાયો છે એ સકારાત્મક વિચારો એટલે કે પોઝિટિવિટી, અને છઠ્ઠો પાયો છે એ માહોલ, આપણી કોમ્યુનિટી. તો જ્યાં સુધી આ પાંચેય વસ્તુ એક જ માહોલમાં રહીને નહીં મળે ને તો તમે માહોલમાં નહીં આવો ને ત્યાં સુધી એકચ્યુઅલમાં આપણે રોગમાંથી સક્સેસફુલ નહીં થાય, રાઈટ? તો તમારી અંદરનો જો માહોલ ગુડ બેક્ટેરિયા ગ્રો કરવાનો નહીં કરવામાં આવે ત્યાં સુધી આપણે હેલ્થ સારું નહીં થાય. અને એના માટે આપણે ઉપવાસ કરવાનો. ઉપવાસ શું કામ કરવાનો? કેટલા લોકો આમાંથી ફાસ્ટિંગ કરે છે, ઉપવાસ કરો છો? ક્યારેક ને ક્યારેક કોઈ 11 કરતું હોય, કોઈ પૂનમ કરતું હોય, યસ, શનિવાર રહેતા હોય ભાઈઓ ખાસ વધારે, રાઈટ? અમુક વાર ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ, અત્યારે તો આપણે યુટ્યુબમાં બી ઘણા બધા વિડીયો આવે છે, ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ કરતા હોય, સાંજે વહેલું જમી લઈ અને સવારે મોડા જમે. તો આ જે ફાસ્ટિંગ છે ને આપણા ઋષિમુનિઓ જે આપણને આપ્યો છે ને, કોઈ અમુક સ્પેશિયલમાં આપણે સ્પેશિયલ તહેવારોમાં આપણે એ કરતા હોય, રાઈટ? તો એ આપણને આપ્યા છે ને એ શું કામ આપણને આપ્યા છે? આપણા સારા હેલ્થ માટે. આપણા જે ઋષિમુનિઓ છે ને એ પણ તમે જુઓ ને તો વર્ષોથી ફાસ્ટિંગ કરવાનું કહે છે, બરાબર? અને પોતે પણ કરી રહ્યા છે. તમે ઋષિમુનિઓ સંતોના તમે તેજ જોજો એના ચહેરા ઉપર તો એકદમ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય. સંતોની જે એનર્જી છે એ પણ બીજા કરતાં વધારે હોય, એનો સ્ટેમિના છે એ પણ સારું હોય. શું કામે? તો એની પાછળનું રીઝન છે એ ફાસ્ટિંગ, રાઈટ? તો ફાસ્ટિંગ કરવાથી શું થાય? તો બેડ બેક્ટેરિયા છે ને એની સંખ્યા ધીરે ધીરે ઘટવા માંડે અને આપણું જે શરીર છે ને એ ધીરે ધીરે ઘટવા માંડે, એને ઓટોફગી કહેવાય, બરાબર? અને એની ઉપર આપણા જાપાનના લોકોએ આ આપણા ફાસ્ટિંગ ઉપર, આપણા ઉપવાસ ઉપર જાપાનના લોકોએ, આમ ઓલરેડી ફાસ્ટિંગનું જે સાયન્સ છે ને એ આપણું છે, પણ જાપાનના લોકોએ ડોક્યુમેન્ટેડ કરાવ્યું, એને પેટર્ન કરાવ્યું
એટલા માટે આ ફાસ્ટિંગ ઉપર જાપાન નોબેલ પ્રાઇઝ લઈ ગયું છે, રાઈટ. તો જ્યારે તમે રાત્રે સૂવો છો અને આ ફાસ્ટિંગ પર જાઓ છો ત્યારે ઓટોફગી પ્રક્રિયા થાય, કારણ કે રાત્રે શરીર પોતાની જાતને સર્વાઈવલ મોડમાં નાખી દે છે. જ્યારે તમે કોઈ ખોરાક ન આપો ને શરીરને 4 કલાકથી વધારે, ત્યારે આપણું બોડી છે ને એ શું કરે, સર્વાઈવલ મોડમાં જતું રહે. મતલબ કે બોડીને પોતાના સેલને બચાવવા છે, તો એના માટે બોડી શું કરે, રાત્રે સૂતી વખતે પોતાની જાતને હિલિંગ કરે. યસ. તો નાના આંતરડામાં બેડ બેક્ટેરિયા એક પોતાની કોલોની બનાવે, અને જ્યાં આગળ આપણે અમુક દિવસો રહે અને પછી મરી જાય, અને એ જે છે ને એને શું કહેવાય, એન્ડોટોક્સિન કહેવાય. હવે આપણે જે ખોરાક લઈએ છીએ ને એના ન્યુટ્રિશનનું એબ્ઝોર્પ્શન શોષણ નાના આંતરડામાં થાય. જેટલું પણ આપણે ખાઈએ એમાં સારા જે પોષક તત્વો છે એ બધા આપણે નાના આંતરડામાંથી શોષણ થાય અને આપણે લોહીને આપણા સ્નાયુઓને બધાને મળતા હોય, બરાબર. તો આ નાના આંતરડાની અંદર બેડ બેક્ટેરિયાની જે ડેડ બોડી છે જેને આપણે એન્ડોટોક્સિન કહેવાય, બરાબર. તો એ શોષાય બ્લડની સાથે, આપણે સારો ખોરાક ખાઈએ એની સાથે આ બેડ બેક્ટેરિયાની ડેડ બોડી હોતી શોષાય છે, બરાબર. તો અને એ બધી બ્લડમાં જાય અને અમુક જગ્યાએ ક્યાંય ને ક્યાંય એ પહોંચે છે. એટલે સૌથી પહેલાં શું કરે, જ્યાં પણ એ જાય ત્યાં ઇન્ફ્લામેશન કરે, એટલે કે સોજા ચડાવે. ઇન્ફ્લામેશન એટલે અંદરના સોજા, યસ, આવા ક્રિએટ કરે. હવે આ ઇન્ફ્લામેશન ધીરે ધીરે જો મગજની અંદર પહોંચે તો મગજને લગતા આપણને રોગ થઈ શકે. પછી એ જ જો ઇન્ફ્લામેશન જો કિડની પાસે થયું તો કિડની લગતા રોગ થાય, અને હૃદય પાસે થયું, હાર્ટમાં થયું તો હાર્ટને રિલેટેડ આપણને ડિસીઝ થઈ શકે, રાઈટ. અને પેનક્રિયાસમાં થયું તો સ્વાદુપિંડને લગતા, એટલે કે ડાયાબિટીસ ટાઈપ 2 ટાઈપના આપણે રોગ થાય. યસ. તો એ જ્યાં જ્યાં જશે ને બેડ બેક્ટેરિયાની મરેલી બોડી, એ જ્યાં પણ અટકશે એ પર્ટિક્યુલર ઓર્ગન એ ત્યાં કંઈ ને કંઈ આપણને ચેલેન્જીસ આવશે. તો આ બધા જ રોગોનું મૂળ કારણ શું છે, ઇન્ફ્લેમેશન. અને એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, આપણા ગટમાં, આપણા પેટના અંદર, રાઈટ. તો મગજ અને ગટ આ બંને ઇન્ટરકનેક્ટેડ છે. જો પેટ ખરાબ થાય ને એટલે ઓટોમેટિક આપણું મગજ ખરાબ થાય. અચ્છા, મને એમ કહો, કેટલા લોકો એવા છે એને કાંઈ ને કંઈ ક્રેવિંગ થાય છે, મતલબમાં અવારનવાર કંઈ ને કંઈ ખાવાનું મન થાય, ગળ્યું ખાવાનું મન થાય, ફરસાણ ખાવાનું મન થાય, પાઉંભાજી ખાવાનું મન થાય. હા, પાઉંભાજીનું નામ આવ્યું એટલે ઘણા મમ્મી હતા હે ને, આમ રસ્તામાં નીકળતા હોય ને આમ લારી જોઈ જાય ને તેમ થાય, હાલ ને ખાઈ લે એકાદ ડીશ. ઘણા ટાઈમથી બેસતા હશે એને બહુ મન નહીં થતું હોય, પણ આ એક માનવ સ્વભાવ છે કે આપણે જોઈએ ને અને બધા ખાતા હોય, આપણે જોઈએ એટલે એમ થાય, હાલ ને એકાદ ઠપકારી લે, રાઈટ. તો આ જે ક્રેવિંગ છે ને એ આપણને એવું લાગે છે કે ક્રેવિંગ મને થયું, પણ આપણા શરીરની અંદર જે બેડ બેક્ટેરિયા છે ને એ ખાવાનું માંગે છે વારે વારે. કેમ? તો કે બેડ બેક્ટેરિયા છે ને એનો મુખ્ય ખોરાક છે સુગર, બરાબર. એટલે સવારથી સાંજ સુધીમાં એ તમે સુગર માગતું હોય એટલે સવારથી સાંજ તમે ગમે તે સુગર મેળવી જ લ્યો, બરાબર. અને ક્રેવિંગ એના માટે થાય, એને સુગર જોઈએ છે એટલા માટે. તો સૌથી પહેલાં તો તમારે ગુડ બેક્ટેરિયા છે ને એને માહોલ પૂરો પાડવાનો, એના ગ્રોથ માટે તમારે એનું કલ્ચર ડેવલપ કરવા માટે એને માહોલ આપવો પડે. અને સૌથી પહેલાં આપણે આર્ટિફિશિયલ સુગર છે ને, એટલે કે આપણે જે ખાંડ ખાઈએ છીએ ને એ બિલકુલ જ બંધ કરી દેવાની. મીઠાઈઓ છે ને એ બિલકુલ જ બંધ કરી દેવાની, બરાબર. નેચરલ સુગર છે ને એ નથી બંધ કરવાની. નેચરલ સુગર આપણને શેમાંથી મળે, બધા ફ્રૂટ્સમાંથી. તો ફ્રૂટ્સ જે ગળ્યા હોય ને તો પણ ખાવાના છે, પણ જે ખાંડ જે છે, ચીની જે છે એ બિલકુલ જ આપણે બંધ કરી દેવાની છે. એટલે જો તમે સુગર છે ગળી વસ્તુ જે સદંતર બંધ કરી દો ને તો શું થાય, બોડીની અંદર ગુડ બેક્ટેરિયા છે ને એને પનપવા માટેનું વાતાવરણ તૈયાર થાય. તો સૌથી પહેલાં જો તમારે પેટને સારું રાખવું છે ને, તમારા ગટને જો સારું રાખવું છે ને, તો સુગર માટે કાયમ માટે ચોકડી જ મારી દો. ઓકે. તો અહીંયા આપણે પેલા સુગર ચેલેન્જીસના ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ સુગર ચેલેન્જીસ 90 ડેઝ સુગર આપણે નથી લેવાની, અને ઘણા લોકો એમાં નામ પણ લખાય કે હું 90 દિવસ સુધી ગળ્યું મીઠાઈ કે કોઈ ખાંડની વસ્તુ નહીં લઉં, રાઈટ. અને એનાથી એના થતા બેનિફિટ આપણે અહીંયા ઘણીવાર સાંભળીએ છીએ, રાઈટ. તો જ્યારે પણ આપણે સુગર નથી લેતા ને ત્યારે સારા બેક્ટેરિયાનું એક એન્વાયરમેન્ટ છે ને એ એને પૂરું પડે છે. અને જે નાનું આંતરડું છે ને, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે ને, એની અંદર બેડ બેક્ટેરિયાનો છે ને એ ગ્રોથ અટકી જાય છે, અને એટલા માટે આપણે સુગર બંધ કરવાની. તો બેક્ટેરિયાને કારણે આપણને ગેસ થાય, બ્લોટિંગ થાય. તો આ બેક્ટેરિયાની ડેડ બોડી છે ને એ કાઢવી જરૂરી છે, બહાર કાઢવી. અને એ બેડ બેક્ટેરિયાની બોડી બહાર કેવી રીતના કાઢવી, આપણે શરીરમાંથી એને પતાવી કેવી રીતના દેવાની, તો એ છે એના માટે ફાસ્ટિંગ, ઉપવાસ જરૂરી છે. મતલબ શરીરને પોતે જ
જાતે જ સર્વાઈવ કરવા માટે ઓટોફગીના અંદર આપણે જ્યારે નાખીએ છીએ ત્યારે એ બેડ બેક્ટેરિયાને પોતાને જ ખોરાક બનાવી લે છે, બરાબર. અને ઓટોમેટિક એ જે ખરાબ બેક્ટેરિયા છે, ખરાબ જે બેક્ટેરિયાના શરીરો છે એને ખાઈ અને શરીરને આપણે સારું કરે છે, બરાબર. અને જો વધારે ઉપવાસ કરીએ ને તો ઘણીવાર આપણા શરીરના જે કેન્સરસ સેલ હોય ને એને પણ ખાઈ અને શરીરને બિલકુલ સારું કરી દે છે. અત્યારે જેટલા પણ ઇન્ડિયાના લોકો છે ને એ બધા જ લોકોને એક સર્વે થયો છે, 99% લોકોને આ ગટના પ્રોબ્લેમ છે. યસ, 1% લોકો એવા છે કે જેના પ્રોબ્લેમ નથી. એ બધા જ લોકોને શું કહેવાય? બ્લુ ઝોન પીપલ કહેવાય. બાકી મોસ્ટ ઓફને કાંઈ ને કાંઈ પેટની સમસ્યા હોય, કોઈને ગેસ થતો હોય, કોઈને કબજિયાત રહેતું હોય, કોઈને એસિડિટી થતી હોય, યસ, કોઈને વારે વારે ક્રેવિંગ આવતું હોય. તો હમણાં જ આ જે છે ને બ્લુ ઝોન પીપલના અંદર એક નવો દેશ એડ થયો છે અને એ છે સિંગાપુર. તો આ બ્લુ ઝોન જે પીપલ છે એનો ક્રાઇટેરિયા જે છે એનો શું છે તો કે એની લાઈફસ્ટાઈલ છે ને ધીરે ધીરે ચેન્જ થવા માંડી અને એનું એવરેજ જે આયુષ્ય છે ને એ વધવા માંડ્યું. એનું સરેરાશ આયુષ્ય 100 વર્ષ કરતાં ઉપર હોય. તો આખા વિશ્વમાં 4% જ લોકો એવા છે જેની બોડીની અંદર ઓવરઓલ ગુડ બેક્ટેરિયા છે. બાકી 96% લોકો એવા છે કે જેનું ગટ ખરાબ છે. અને એમાં બધા બ્લુ ઝોન વાળા જે પીપલ છે ને એ બધા ગુડ બેક્ટેરિયાના ક્રાઇટેરિયામાં આવે, રાઈટ. કેમ તો કે એ લોકો સૌથી વધારે ઉપવાસમાં ધ્યાન રાખે છે, સૌથી વધારે સારી મહેનત કરે છે, પહાડી વિસ્તારમાં રહે છે, પ્રકૃતિના સાનિધ્યમાં રહે છે. તો જેટલા પણ બેડ બેક્ટેરિયા છે ને એને રિમૂવ કરશો ને તમારી બોડીમાંથી તો તમારે સુગરનું જે ક્રેવિંગ છે ને, બહારનું જે વડાપાઉં ને ખાવાનું જે મન થાય છે ને, ક્રેવિંગ ઓટોમેટિક જ ઓછું થઈ જશે, બરાબર. કેમ કે જે સુગર જે છે, આ રિફાઇન્ડર જે વસ્તુ છે, પેકેટ ફૂડ છે ને એ બધા બેડ બેક્ટેરિયા માટે આશીર્વાદ સમાન છે. પણ આપણે જેને લેશું જ નહીં તો ગુડ બેક્ટેરિયા ઓટોમેટિક સારા થશે અને બોડીને સારું કરશે, રાઈટ. તો આપણે ક્રેવિંગને છોડ્યું છે ને તેના માટે શું કરવાનું? મેક્સિમમ આપણે ફાઈબર લેવાનું. ફાઈબર એટલે પ્લાસ્ટિક નહીં પણ સલાડ. આપણે મેક્સિમમ સલાડનો ઉપયોગ કરવાનો છે. તો જ્યારે ફાઈબર ઉપયોગ કરશો ને ત્યારે બેડ બેક્ટેરિયા છે ને એ ફાઈબર જે છે ને એ બેડ બેક્ટેરિયાનો દુશ્મન છે. મતલબ કે બેડ બેક્ટેરિયાને ફાઈબર આપશો ને જેટલું એટલે બેડ બેક્ટેરિયાને સુગર નહીં મળે. કારણ કે ફાઈબરને કારણે સુગરનું ક્રેવિંગ છે ઘટે છે અને લાંબા સમય સુધી આપણે ભૂખને સંતોષાય છે. આપણે 1 ગ્રામ જે ફાઈબર છે ને એમાંથી આપણે 1 ગ્રામ ફાઈબર જો પેટમાં નાખીએ તો 6 ગ્રામ જેટલું પાણી હોલ્ડ કરી રાખે છે. તેનાથી શું થાય? લાંબા સમય સુધી આપણને ક્રેવિંગ નહીં આવે, ભૂખ નહીં લાગે, રાઈટ. તો 24 કલાક તમારા પેટમાં એ જે ફાઈબર ટકે છે અને બીજા દિવસે પાછું એ ફાઈબર ફ્લશ આઉટ થઈ જાય એટલે નેક્સ્ટ ડે આપણે પાછું ફાઈબર લેવાનું હોય, એટલે કે સલાડ લેવાનું હોય. આ ખૂબ જ અગત્યનું છે. એટલે 40 ગ્રામ ફાઈબર આપણે ઇન્ડિયન લોકોને રોજની જરૂરિયાત છે અને ઓલ ઓવર હ્યુમન બોડી જે છે એટલે આખા વિશ્વમાં તો 30 થી 35 ગ્રામ ફાઈબર ડેઈલીનું પોતાના શરીરમાં જવું જોઈએ. તો આમાંથી કેટલા લોકો જે છે કે સલાડ ખાય છે એટલે કાચું ખાવ છો? 100 ગ્રામ 200 ગ્રામ એવરેજ કેટલા ગ્રામ કાચું ખાવ છો? સેટ બોક્સમાં લખો. સલાડ ખાવ છો આમાંથી કોઈ? કોમ્યુનિટીમાં આવ્યા પછી ચાલુ કર્યું સલાડ ખાવાનું? હા, સુમનબેને ખાવાનું ચાલુ કર્યું. ઘણા લોકોએ ચાલુ કર્યું છે. ઓલમોસ્ટ આપણા દરરોજ સુમિતાબેન ખાય છે તો રોજ આપણે 150 થી 200 ગ્રામ સલાડ લેવું જોઈએ, રાઈટ. તો તમને બતાવી દઉં કે આપણી પાસે એક સરસ મજાનું, જો સલાડ નથી ખાતા તો સરસ મજાનું આપણી પાસે એક છે સપ્લિમેન્ટ, એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ, બરાબર. એ છે ને આપણા ઓટમાંથી બનેલું છે. એટલે પી એટલે કે જે વટાણા હોય ને વટાણામાંથી નીકળેલું જે ફાઈબર છે અને ઈસબગુલ છે, આ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશન કરી અને આ વસ્તુ બનાવવામાં આવી છે. એક્ટિવ ફાઈબર ટેબ્લેટ આવે છે અને પાવડર ફોર્મમાં પણ આવે છે, બરાબર. તો એ ડેઈલી રૂટીનમાં જો આપણે ખાવા માંડીએ ને રોજ સવારના રાજા જેવા નાસ્તાની સાથે અને સાંજના રાજા જેવા નાસ્તો, ઓલમોસ્ટ આપણા શરીરની જે રિક્વાયરમેન્ટ છે ને ફાઈબરની એ ત્યાં ફૂલફિલ થાય છે, બરાબર. તો એમાં શું છે, એ જે આપણું એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ છે એની અંદર શું છે તો કે સોલ્યુબલ ફાઈબર પણ છે અને ઇનસોલ્યુબલ ફાઈબર પણ છે. તો આ સોલ્યુબલ ફાઈબર છે ને એ શું કરે આપણા શરીરની અંદર? તો કે આપણા શરીરની અંદર જે બ્લડ સુગર છે ને એને કંટ્રોલ કરવાનું કામ કરે. અને ઇનસોલ્યુબલ જે ફાઈબર છે એ શું કરે તો કે આપણા આંતરડાની અંદર જામેલો જે મળ છે ને, જૂનો જે કચરો જામેલો છે ને એને બધાને ઢસડીને ફ્લશ આઉટ કરવાનું કામ કરે. એટલે બંને વસ્તુ થાય છે, બરાબર. એક સુગર કંટ્રોલ થાય એટલે એના માટે ક્રેવિંગ ઓછું થાય અને બીજું આપણો ફેટ લોસ છે ને એ પણ ફેટ લોસ કરવામાં પણ મદદ થાય. એટલે એને એ છે ને બ્રેઇન માટે ખૂબ જ જબરજસ્ત કામ કરે છે, રાઈટ. અને સાથે સાથે સુગર કંટ્રોલ થવાને કારણે શું થાય? આપણું બીપી નોર્મલ થાય અને તમારું આંતરડું સાફ થાય, રાઈટ. એને લીધે શું થાય? આપણું કોન્સ્ટિપેશન છે ને એના પ્રોબ્લેમ થાય જાય.
બીજો પેટ છે આપણું સાફ થાય, અને એટલે એને કારણે બધા જ રોગો જાય. તો જરૂરી છે કે એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ છે ને એ ડેઈલી આપણે શેકની અંદર 1 ચમચી નાખી અને આપણે બધાને ખાવાનું છે, રાઈટ. કેટલા લોકો રેગ્યુલર એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ લે છે, અથવા તો મને કમિટમેન્ટ આપે છે કે રોજ હવે તો હું લઈશ, કેમ કે એ આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. હા, જો જ્યોત્સનાબેન ડેઈલી આપણે એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ લે છે અને ખૂબ અગત્યની વસ્તુ છે, રાઈટ. બીજું, જો તમારે સ્કિનને સારી કરવી છે ને, બરાબર, બીજું કંઈ પણ જો તમારે સારું કરવું છે ને, તો એના માટે શું કરવું પડે? ફેટને રિમૂવ કરવું પડે, અને આપણું એ જે ઇન્ટેસ્ટાઇન છે એને આપણે ક્લીન એટલે ચોખ્ખું રાખવું પડે. એટલે જે ગુડ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાનું સ્પેશિયલી નામ છે લેક્ટોબેસિલસ રૂટેરી, બરાબર, અને બેસિલસ કોંગ્યુલન્સ પણ કહેવાય. તો આ આપણામાં શેમાંથી આપણને મળે છે? એ આપણી પાસે બીજું એક સપ્લિમેન્ટ છે, સિમ્પલી પ્રોબાયોટિક્સ, બરાબર, જે આખા વિશ્વમાં કોઈ પાસે નથી. આ બેક્ટેરિયા જે છે, આ લેક્ટોબેસિલસ, એ ઘણા પ્રકારના હોય, પણ એની અંદર એક પ્રકારનો છે સુપર બેક્ટેરિયા, એ આપણા સિમ્પલી પ્રોબાયોટિક્સની અંદર છે. તો સવારના પરમાં આપણી રાણી જેવી જે ચા છે ને, એની અંદર સિમ્પલી પ્રોબાયોટિક્સનું એક સેચેટ નાખી દેવાનું, અને એને કારણે શું થાય? આપણા બોડીની અંદર ગુડ બેક્ટેરિયા છે ને, એની જે જરૂરિયાત છે ને, એની રિક્વાયરમેન્ટ પૂરી થાય. 200 કરોડ બેક્ટેરિયા એક જ પડીકીની અંદર આવે, બરાબર. તો એ પ્રોબાયોટિક્સ એનો મેઇન રોલ શું છે? તો કે આપણું જે પેટ છે, આપણું ઇન્ટેસ્ટાઇન છે, એને હેલ્ધી રાખવાનું, અને ઇન્ટેસ્ટાઇન હેલ્ધી રહેશે તો આપણું માઇન્ડ હેલ્ધી રહેશે, અને બીજા બધા ઓર્ગન છે એ પણ આપણે હેલ્ધી રહેશે, રાઈટ. બીજું, જો આપણે હેર ગ્રોથ કરવો છે, ઘણા બહેનોને વાળ ખરવાની તકલીફ હોય, બરાબર, અને હેર ગ્રોથ માટે જો કોઈ ઘણા લોકો સારા પાવડર વાપરતા હોય, શેમ્પૂ વાપરતા હોય, તો કેમિકલ જે છે, તો એની કોઈની જરૂર નથી. સારા વાળ રાખવા છે, સારા હેર રાખવા છે, તેના માટે શું કરવું પડે? આપણું ગટ જે છે ને, એની અંદર ગુડ બેક્ટેરિયાની સંખ્યા વધારો, તો આપણો હેર ગ્રોથ છે એ ઓટોમેટિક થઈ જશે, એકદમ કાળા વાળ આવશે, રાઈટ. પછી આપણી જે સ્કિનની કન્ડિશન છે એને જો સારી કરવી છે, ઘણા લોકોને વધારે ખજવાળ આવતી હોય, ખરજવું થતું હોય, ધાધર થતી હોય, તો એ પણ એનું કારણ શું છે? આપણું ગટ ખરાબ છે. તો ગટની અંદર જો ગુડ બેક્ટેરિયાને જો સારા કરવા છે, સ્કિનનું જો કોલેજન જે છે એને પણ જો સારું કરવું છે, તેના માટે ગુડ બેક્ટેરિયા આપણે ખાવા જરૂરી છે. અને એ શેમાંથી મળે છે? આપણા સિમ્પલી પ્રોબાયોટિક્સમાંથી, રાઈટ. બીજું, આપણા જે લવ કેમિકલ છે, મતલબ કે ઓક્સિટોસિન જે છે, ગુડ હોર્મોન છે, એના પ્રોડક્શન માટે પણ ગુડ બેક્ટેરિયા જવાબદાર છે. એની સાથે સાથે આપણે જે એન્ટી એજિંગ જે છે, એટલે કે બોડીની ઉંમર નાની કરવી છે, એટલે કે આપણે શરીરના અંદર કળચલીઓ જે પડે છે એને જો ઘટાડવી છે, એના માટે પણ ગુડ બેક્ટેરિયા છે ને એ ખાવા માંડો, બરાબર. એટલે એ બધું આપણે શેમાંથી મળે છે? આપણા સિમ્પલી પ્રોબાયોટિક્સમાંથી. બીજું, આપણે ઊંઘ સારી કરવી છે, સ્લીપને બેટર કરવી છે, તો એના માટે પણ આ ગુડ બેક્ટેરિયા વધારવા જરૂરી છે. બીજું, આપણે ઓટો ઇમ્યુન ડિસીઝ જે છે એ પણ એનાથી ઘટે છે, આપણી એલર્જી છે એ ઘટે છે. અને ગુડ બેક્ટેરિયા જો તમે લ્યો છો ને, તો આ નીચેની બધી જ બીમારીઓ જે છે ને એમાં આપણને ફાયદો થાય. એમાં એક છે ટાઈપ 2 ડાયાબિટીસ છે, ઓબેસિટી એટલે કે વધારાનું જે વજન છે એ બી ઓટોમેટિક ડ્રેન આઉટ થાય. એની સાથે બોડીના કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય, બોડી પેઇન હોય, થાક લાગવો છે, આઈબીએસના પ્રોબ્લેમ છે, ઓટો ઇમ્યુન ડિસીઝ છે, પછી આર્થરાઇટિસ છે, રોમાટોઇડ આર્થરાઇટિસ એટલે RA કહેવાય, પછી ડિપ્રેશનના જે પ્રોબ્લેમ છે, પછી ઘણા લોકોને ગુસ્સો બહુ આવતો હોય, એ ગુસ્સાની જે તકલીફ છે એ પણ આપણે ગુડ બેક્ટેરિયા જો લઈએ છીએ તો એનાથી ઓછો થાય છે. બીજું, ફેટી લીવરની તકલીફ છે, અમુક પ્રકારના જે કેન્સર છે, અને સ્પેશિયલી પેટને રિલેટેડ જે કેન્સરની જે તકલીફ હોય ને, તો એમાં પણ આ ગુડ બેક્ટેરિયા આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. બીજું, આંતરડાને લગતી કંઈ પણ તકલીફ છે, પછી તમારો મૂડ જે છે એને સારો રાખવો છે, મગજને લગતા કંઈ પણ ડિસઓર્ડર છે, એટલે ન્યુરો જનરેટિવ ડિસઓર્ડર, પછી પાર્કિન્સનના પ્રોબ્લેમ છે, પછી ડામેન્ટિયા એટલે કે એમાં તમારા વિચાર જે છે ને સતત વિચારોના પ્રોબ્લેમ આવતા, અતિશય વિચાર આવતા હોય, આ પ્રોબ્લેમ છે. પછી અલ્ઝાઇમર છે, ઘણા લોકોને ભૂલવાની આદત હોય, ઘરેથી બહાર નીકળ્યા ને પછી ખબર પડી જાય કે ચાવી તો હું ભૂલી ગયો ઘરે, બરાબર, આ અલ્ઝાઇમર કહેવાય. તો આ બધા પ્રોબ્લેમ છે એ પણ જો આપણા ગટના અંદર સારા બેક્ટેરિયા ડેવલપ કરીએ તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય, બરાબર. તો આ મગજને લગતા જે પ્રોબ્લેમ છે એમાં જબરજસ્ત આપણને બેનિફિટ થવા માંડશે. એટલે ઓવરઓલ બોડીનું જે ઇન્ફ્લામેશન છે ને એ આપણું ઘટશે. ક્યાંય પણ જે સોજા ચડતા હશે, દુખાવા થતા હશે, તો એના માટે આ એકદમ સુપર વસ્તુ આપણી પાસે છે, સિમ્પલી પ્રોબાયોટિક્સ, રાઈટ.
તો આજથી કેટલા લોકો પ્રોબાયોટિક્સ લેવાની શરૂઆત કરશો? યસ, પ્રોબાયોટિક્સ અને ફાઈબર કોમ્પ્લેક્સ આ બે વસ્તુ એ શેકમાં રોજ જ આપણે એડ કરી અને ખાઈએ ને તો આપણી બોડીની અંદર જબરજસ્ત બેનિફિટ થવાની શરૂઆત થાય. રાઈટ. તો 18 વર્ષથી નાના બાળકો અને પ્રેગ્નન્ટ વુમેન છે ને એ લોકોએ ડૉક્ટરને પૂછીને પ્રોબાયોટિક લેવાનું, બાકીના બધા જ આ લઈ શકે. આઈ હોપ કે આજનું સેશન તમને ગમ્યું હશે. થેન્ક યુ સો મચ. ઓવર ટુ માસ્ટર ઓફ સેરેમની. યસ, થેન્ક યુ. અરે વાહ, જબરદસ્ત. તો સુપર. આપણે દિનેશ સર માટે જોરદાર ક્લેપિંગ કરી. આપણે સરસ મજાની આપણે ઇન્ફોર્મેશન આપી, રાઈટ? યસ, સુપર. અને